तो આપણે હવે દાખલા નંબર 5ની શરૂઆત કરીએ. -1 થી 1 e⁻ રકમ છે. સૂત્ર મૂકીએ તો a થી b f(x) dx બરાબર b માઇનસ a લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n f ઓફ a વત્તા f ઓફ a પ્લસ h વત્તા f ઓફ a પ્લસ 2h અપ ટુ ઇન્ફિનિટી અપ ટુ f ઓફ a પ્લસ n માઇનસ 1h એટલા સ્ટેપ સુધી આપણે લખીએ છીએ. અહીંયા આપણી પાસે a તરીકે કેટલા છે? -1 છે. b તરીકે કેટલા છે? 1. a તરીકે -1, b તરીકે 1, fx તરીકે છે e⁻x અને hની કિંમત હતી b માઇનસ a અપોન n એટલે કે 1 વત્તા 1 1 વત્તા 1 અપોન n ટોટલ મળે છે 2/n. બધી કિંમતો મૂકી દઈએ આપણે. બધી કિંમતો મૂકતા શું મળશે? -1 થી 1 e⁻x dx બરાબર પહેલાં શું લખવાનું? b માઇનસ a, b એટલે 1 માઇનસ -1 બરાબર. પછી આવશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી પછી 1/n f ઓફ a f ઓફ -1 વત્તા h એટલે કેટલા હતા? 2/n f ઓફ -1 વત્તા કેટલા હતા બીજા? તો વિચારો, hની કિંમત 2/n હતી ને, તો ટોટલ થશે 4/n અપ ટુ ઇન્ફિનિટીમાં છેલ્લે f ઓફ a એટલે -1 વત્તા 2 × n -1/n. બરાબર. આ આપણી પાસે કિંમત હતી. hની કિંમત 2/n મૂકી છે. એની કિંમત આપણે અહીંયા એની કિંમત અમારી પાસે -1 મૂકી છે એટલે -1 આવે. -1 વત્તા 2/n -1 વત્તા 4/n અને એ આગળ ચાલશે. તો હવે આ કિંમતો મૂકીએ તો આ કિંમત આવશે 2 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી અહીંયા આવશે 1/n f ઓફ -1 એટલે e⁻1 પછી e⁻1 વત્તા 2/n e⁻1 વત્તા 4/n e⁻1 વત્તા કેટલા આવશે? 2 × n-1/n. બે ભાગ, બધા ભાગમાંથી e⁻1 કોમન નીકળશે તો 2 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી બરાબર. એટલે આ રીતે આવશે. તમારી પાસે રકમ f ઓફ -1 e⁻1 e⁻1 વત્તા 2/n e⁻1 વત્તા 4/n અપ ટુ e⁻1 વત્તા 2 × n-1/n. e⁻1 બધામાંથી બહાર નીકળે છે તો e⁻1/n એનું રહેશે. હવે અહીંયા ગણતરી કરીએ તો પહેલા પદની અંદર શું વધશે? 1 પછી વચ્ચે e⁻2/n પછી આવશે e⁻4/n બરાબર. અને અપ ટુ છેલ્લે આવશે e⁻2 × n-1/n. આ આપણી પાસે સૂત્ર બને છે. હવે પહેલો ભાગ તો આપણે એમનો જ રહેશે, આપણે કશું જ નથી કરતા. 2 × લિમિટ બરાબર n ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે પહેલામાં આપણે n નીચે મૂકીએ તો 1/0 થઈ જશે. બાકીનામાં વિચારીએ તો પહેલું થશે 1 પ્લસ en અને બાકીનામાં સૂત્ર પ્રથમ પદ ડાયરેક્ટ સૂત્ર પર મૂકી શકે છે. ચલો પ્રથમ પદ કયો આવશે? 1 ગુણોત્તર એની n ઘાત -1 અપોન ગુણોત્તર -1. તમારી પાસે સૂત્ર હતું a r ની n ઘાત -1 અપોન r -1. આમાં a તરીકે 1 છે પ્રથમ પદ બરાબર. ગુણોત્તર e⁻2/n છે એટલે r e⁻2n -1 અપોન e⁻, એટલે r -1 r એટલે e⁻2n -1 હતું. આ n અને n ઉડી જશે, e² -1 આવશે, એને આપણે બહાર લઈ જઈશું. અહીંયા આપણી પાસે e⁻1 અને n હતા, આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ હવે આપણે અહીંથી આગળ વધો તો કઈ કઈ કિંમત તમારી પાસે હતી તો યાદ રાખીએ. પહેલાં આપણી પાસે ઇન્ટિગ્રેશન -1 થી 1
ઈ રેસ ટુ એક્સ ડીએક્સ હતું. અહીંયા આપણી પાસે હતો 2, પછી હતું લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ -1, નીચે હતા 1. હવે ધ્યાન રાખવાનું, ઉપર હતું ઈ સ્ક્વેર -1, 2/n અને n ઉડી ગયા હતા. આ n અને n ઉડીતા હતા, બરાબર છે. આ n અને n ઉડે એટલે આપણી પાસે શું વધે? ઈ સ્ક્વેર -1. નીચે વધશે ઈ રેસ ટુ 2n -1. આટલી કિંમત આપણને મળી હતી. હવે જો આ 2/n જે અંશનો આજે છેદના છેદમાં લઈ જાઓ, બાકીની બધી કિંમત એનો રાખીએ તો એની -1 ઘાત ઈ સ્ક્વેર -1 આપણે અલગ લઈએ છીએ. બાકીનો ભાગ કેટલો રહ્યો? લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/e રેસ ટુ 2/n -1/2/n આવું રહેશે. બરાબર છે. હવે ખબર છે કે આખાની કિંમત 1 થઈ જાય, કારણ કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી તો 2/n ટેન્સ ટુ 0, તો ઈ રેસ ટુ 2/n -1/2/n આની કિંમત કેટલી થાય? 1. તો ટોટલ જવાબ તમારે કેટલો મળે? ઈ રેસ ટુ 1 ઈ સ્ક્વેર -1. ગણતરી કરીએ તો આને અંદર ગુણો એટલે ઈ આવે, અને પછી ઈની -1 એટલે 1/e. આ તમારો એન્ડિંગ આન્સર હોવો જોઈએ. બરાબર છે. આટલો જવાબ તમારો આવે. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, બરાબર છે. અને પછી આપણી જે પાસે નવો ટોપિક ચાલુ થશે. છઠ્ઠો દાખલો છે. રકમ આવી છે 0 થી 4 x + e રેસ ટુ 2x dx. બરાબર છે. હવે ધ્યાન રાખો, પહેલાં સૂત્ર a થી b fx dx બરાબર b - a લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/a f of a f of a વત્તા h f of a વત્તા 2h f of a વત્તા n - 1h એટલો ભાગ ખાત આપણી પાસે રહેશે. હવે બધી કિંમતો મૂકી દઈએ. અહીંયા કેટલા આવશે જુઓ? 0, અહીંયા આવશે 2. હવે f of x એટલે x વત્તા e રેસ ટુ 2x dx ઇઝ ઇક્વલ ટુ b - a એટલે 4 - 0 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/a f of e એટલે f of 0 f of 0 વત્તા h એટલે કેટલા હતા તમારી પાસે? તો આપણે શોધ્યા જ નથી, એ ફરી વખત શોધી નાખીએ. જો એ બરાબર કેટલા મળે તમને? 4. સોરી, એની કિંમત કેટલી છે? 0. બીની કિંમત કેટલી છે? 2. fx તરીકે કેટલા આપ્યા છે? x વત્તા e રેસ ટુ 2x અને hની કિંમત હતી b - a/n 2/n આવશે. તો અહીંયા 2/n 4/n અપ ટુ ઇન્ફિનિટી છેલ્લે f of n - 1/n × 2 થાય ને? બરાબર છે. એની કિંમત 0 છે અને hની કિંમત 2/n છે, તો આપણે એ રીતે મૂકીએ છીએ. બધી કિંમતો મૂકતા અહીંયા કેટલા આવશે? બીની કિંમત 4 છે, તો આપણે અહીંયા ભૂલ કરી તો અહીંયા કેટલા આવશે? 4/n આવશે. અહીંયા આપણે 4/n લખવા પડશે. અહીંયા 8/n આવશે અને છેલ્લે કેટલા આવશે? 4નો ગુણક /n. બરાબર છે. હવે આ રીતે આગળ વધીએ તો પહેલાં કેટલા આવશે? 4 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n. અંદરનો ભાગ જો f of 0, xની જગ્યાએ 0 મૂકો તો અહીંયા કેટલા આવશે? 0 અને e રેસ ટુ 0 એટલે 1 થશે. બીજો ભાગ xની કિંમત આવશે 4/n અને e રેસ ટુ 8/n. બરાબર છે. પછી કેટલા આવશે? હવે 8/n
તો e16/n અપ ટુ છેલ્લે કેટલા આવશે? તો n-1/n ગુણ્યા 4 અને કેટલા આવશે? તો n-1 ગુણ્યા 8 કેટલા આવશે? n. તો આ તમારી પાસે એન્ડિંગ છેલ્લો જવાબ આવશે. અહીંયા 4 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n. હવે પહેલો જે ભાગ હતો એમાંથી ભાગ પાડી દો. તો પહેલાં આપણી પાસે 1 પર જ બાકીના બધામાંથી 4/n કોમન કાઢી નાખીએ. તો આ જે ભાગ છે 1 આવશે, પછી 4/n કોમન કાઢો. બરાબર. એક્સની કિંમત આપણે ચલો 4/n કોમન કાઢીએ તો કેટલા આવશે? 1, અહીંયા 2 અપ ટુ છેલ્લે કેટલા આવશે? n-1. જે બીજો ભાગ વધ્યો એ બીજો ભાગ કેટલો વધશે? તો જો e8/n 1 પ્લસ પછી બીજા ભાગમાં હવે આપણે અહીંથી વિચારવાનું છે 1 પ્લસ કેટલા હતા? 4 પહેલામાં 8/n e16/n અપ ટુ en-1 ઇન્ટુ 8/n આવું આપણને આપેલું છે. આગળ આખો ભાગ વિચારીએ. 4 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n 4/n 1 થી n-1 સંખ્યાનો સરવાળો n-1 વત્તા n બાય કેટલા આવશે? 2 અને વત્તા જે બીજો ભાગ હતો એ બીજા ભાગમાં સૂત્ર કયું હતું? પ્રથમ પદ ગુણોત્તર એની n ઘાત -1 અપોન ગુણોત્તર -1 આવું હશે. બરાબર છે. આટલું તમારી પાસે આવશે. ત્યાંથી આપણે આગળ વધીએ તો 4 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી વધો. આ n ને હું અહીંયા લઈ જાઉં એટલે n² થશે. આમાં એક n તો ઉડી ગયો છે તો 4/2 એટલે 2 વધશે. બરાબર. આ 4/2 એટલે 2 વધશે. આ જે 4 છે તો 12 જ છે આપણી પાસે. હવે આગળ જુઓ તો અહીંયા કેટલા વધશે? n-1 એટલે 1-1/n. આ n-1 છેદમાં n વધશે. n/n એટલે 1 અને 1/n. આ બંને જાય તો ઉપર 2 વધશે અને 1/n અંદર ગયા. હવે બીજો ભાગ એની અંદર તમે જુઓ તો આપણી પાસે કેટલા છે? 4/n². ટૂંકમાં આપણી પાસે 1/n અહીંયા આવશે. બરાબર. તો કુલ કેટલા થશે? જુઓ અહીંયા ઉપર તો 1 જ તે ઉપર n ઉડી ગયા. એની 8 ઘાત -1 કઈ સાઈડ રહેશે? નીચે. કેટલું મળશે? એની 8/n -1. હવે આપણી પાસે 1/n હતા. બરાબર. આ 1/n જે હતા એ છેદમાં જાય એટલે 1/8. સૂત્ર ગોઠવવા માટે ઉપર નીચે 8 વડે ગુણી નાખીએ તો અહીંયા આવશે 8 અને અહીંયા પણ 8 આવશે. આખો ભાગ અલગ લઈ લઈએ તો જુઓ જવાબમાં શું આવશે તમારી પાસે? તો પહેલામાંથી આવશે 4, પછી લક્ષની અંદર મૂકો તો 2 × 1 - 0 વત્તા e8 - 1 અને અપોન કેટલા આવશે? 8. નીચે આવશે 1/2 n ટેન્સ ટુ ઇન્ફિનિટી e8/n - 1 છેદમાં 8/n. આની કિંમત 1 થઈ જશે એટલે વધ્યું કેટલું? આ 4 અંદર ગુણો તો 4 15 પછી ગુણીએ જે 2 વત્તા e8 - 1/8 અને ગુણાકારમાં આવશે 1. यहाँ पे લખવાની જરૂર નથી. આની સાથે ગુણાકારમાં આવશે કૌંસ પૂરો તો છેલ્લે વચ્ચે 4 અહીંયા 8 × 2 = 16
વત્તા e⁸ -1 હવે કેટલા આવશે 8 આ બંને ગયા તો e⁸ 16માંથી 1 જાય 15 ભાગ્યા કેટલા આવશે 2 આ વખત જવાબ તમારે આવે